ખ્રિસ્તમાં વાલા ભાઈઓ ને બહેનો, તો આજે અમે ફરીથી એકવાર તમારી પાસે આવ્યા છે અને આજનો મેસેજ છે પિતાનો પ્રેમ. તો આજે આપણે પિતાના પ્રેમ વિશે વાત કરીશું. કારણ કે આપણે જાણીએ છીએ કે ગોડ ધ ફાધર, દેવ બાપ આપણને બધાને બહુ જ પ્રેમ કરે છે અને ઘણીવાર આપણે સમજી નથી શકતા અને ઘણીવાર આપણે જાણતા નથી, પણ એ જાણવું અગત્યનું છે કે પિતા આપણને બહુ જ પ્રેમ કરે છે અને જે વચન આપણને શીખવાડે છે કે દેવે જગત પર એટલી બધી પ્રીતિ કરી કે એણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, એ માટે કે કોઈનો નાશ ના થાય પણ આપણે બધા અનંત જીવન પામીએ. અને એ પ્રેમ પિતાએ આપણને પહેલો કર્યો અને એ પ્રેમ વિશે આપણે વાત કરીશું. તો સેજલ, શું કે છે તું પિતાના પ્રેમ વિશે? પિતાના પ્રેમ વિશે હું એવું કહીશ કે જેમ વચન કે છે કે દેવને કદી કોઈને જોયો નથી, પણ તેના દીકરાએ એટલે ઈસુ ખ્રિસ્તે આપણી પર દેવને ને દેવનો પ્રેમ ને બધું પ્રગટ કર્યા. એટલે દેવને એને પૂરેપૂરો પ્રગટ કર્યો, જાણે કે 100%. તે પહેલા આપણે કોઈને બાપને જોયો નહોતો. તો આપણે નવા કરારના લોકો જાણે કે આમ વિશેષ આમ એ છે કે દેવને આપણે જોઈએ છે, બાપને આપણે જોઈએ છે, એના પ્રેમને જોઈએ છે. અને ઈસુએ બધાને કીધું કે દેવ કેવો છે, દેવ પ્રેમ છે, દેવ દયાળુ છે, દેવ કૃપાળુ છે, દેવ ભલો છે કે તે ભલા અને ભૂંડા પર વરસાદ વરસાવે છે અને પોતાનો સૂરજ ઉગાવે છે. એટલે એ બધાને આમ સરખો પ્રેમ કરે છે. એવું નહીં કે કોઈ ભૂંડું છે તો એને ઓછો પ્રેમ કરે ને કોઈ સારું છે તો એને વધારે પ્રેમ કરે, પણ એનો પ્રેમ બધા માટે એક સરખો છે, એક જેવો છે. એટલે મને એ બાબત બહુ ગમે છે ઈસ બાપ પર, કે જ્યારે મારાથી કશું ખોટું થઈ જાય પણ તો બી પિતા મારી પર એટલો જ પ્રેમ રાખે છે જ્યારે હું કશું સારું કરું છું ત્યારે પણ. એટલે જાણે કે હું મને મૂકી દેતો નથી, મને તજી દેતો નથી જ્યારે મારાથી કશું ખોટું થઈ જાય તો એ બાબત બહુ મને અનોખી લાગે છે. અને એ જ બાબત જાણે દેવની અગાપે પ્રેમ દર્શાવે છે કે તું કશું બી કરે પણ હું તને પ્રેમ કરું છું. તું જીવનમાં ફેલ બી થઈ જાય, તે બી થઈ જાય, પણ હું તને પ્રેમ કરું છું હરેક સમયે ને હરેક બાબતોમાં, હરેક પરિસ્થિતિમાં. તો એ બાબત મને બહુ જ ગમે છે ઈસુ બાપની. પિંકી, તું બોલ. દેવનો પ્રેમ એવો છે કે તે આપણી ભૂલોને, આપણે જે ભૂલો કરીએ એની આપણને શિક્ષા કરતો નથી, પણ તે કે છે કે તે દયા કરવામાં આનંદ માને છે. એવું લખેલું છે કે તે પોતાના ભક્તો પર દયાળુ છે. જેમ બાપ પોતાના બાળક પર દયાળુ છે, એવી રીતે તે આપણા પર દયા રાખે છે. અને જૂના કરારમાં એવું લખેલું છે કે આપણે માટીના બનેલા છે એવું તે સંભાળે છે. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે ઘણીવાર માટીના બનેલા, માટીના પાત્રો છે, તો ઘણીવાર એવી ભૂલો કરીએ છે કે આપણને એવું થાય કે આપણે આ ભૂલ કરી, આપણને ઘણીવાર બહુ પસ્તાવો પણ થાય, પણ પ્રભુ એ યાદ રાખ્યા છે, એ સંભાળ્યા કરે છે કે આપણે માટીના બનેલા છે અને આપણને એ માફ કરે છે. અને એનો પ્રેમ, અગાપે પ્રેમ આપણા માટે કદી બદલાતો નથી. કે છે કે દેવ કદી બદલાતો નથી. ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એ એવો ને એવો જ પરમેશ્વર છે અને એનો પ્રેમ આપણે માટે કદી પણ બદલાતો નથી. તે સર્વ સમયે આપણી પર સરખો પ્રેમ રાખે છે. એવો કૃપાળુ દેવ આપણને મળ્યો છે કે જેણે પોતાનો એકનો એક દીકરો આપણી માટે આપી દીધો. એ દીકરાની માટે યશાયામાં લખેલું છે કે તેને પચ્ચરવાની તેની મરજી હતી. એટલે દેવે પોતાનો પુત્ર આપ્યો અને પોતાના પુત્રની અંદર પાપને શિક્ષા કરી. આપણા બધા પાપ એના માથે મૂકીને આપણને છોડાવ્યા. એટલે આપણને એને ઘણો બધો પ્રેમ કર્યો, એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાના વહાલા એકના એક પુત્રને આપણી માટે આપી દીધો. અને જ્યારે તે પુત્રનું બલિદાન આપ્યું અને આપણા પર દયા કરીને, પિત્તરના પત્રમાં એવું લખેલું છે કે તેણે ઘણી દયા કરીને ઈસુ ખ્રિસ્તને મરેલામાંથી જીવતો કર્યો, એનું પુનરુત્થાન કર્યું. પ્રેઝ ધ લોર્ડ. તો દેવે આપણને પ્રેમ કર્યો, આપણી માટે પોતાનો પુત્ર આપ્યો અને આપણી માટે તેના સજીવન પણ કર્યો, કે જેના દ્વારા
આપણે તારણ પામીએ, જેના પર વિશ્વાસ કરીને આપણે તારણ પામીએ. અને દેવે આપણી માટે એક માર્ગ મૂક્યો કે આપણે નાશમાં ના જઈએ. આપણે પાપ કરીને બધા નાશના માર્ગમાં જ હતા, પણ દેવે આપણી માટે એક માર્ગ મૂક્યો કે આપણે તેના પર વિશ્વાસ કરીએ અને તેની પાછળ ચાલીને આપણું તારણ થાય. એ દેવની યોજના એના પુત્રમાં દેવે આપણી માટે પૂરી કરી, અને એ દયા અને કૃપા એને આપણા પર કરી. બરાબર છે. અને તો હું જ્યારે ગીતશાસ્ત્ર 103 અધ્યાય વાંચતી હતી ત્યારે એમાં ફાધર વિશે, પિતા વિશે ઘણું લખેલું છે. અને એ વાંચીને હું ઘણી ખુશ થઈ કે જૂના કરારની વાત છે, જ્યાં દાઉદ રાજા આ ગીતશાસ્ત્રમાં લખે છે કે તે આપણા બધા પાપ માફ કરે છે અને આપણા સર્વ રોગો મટાડે છે, અને આપણે માટીના બનેલા છે, ધૂળના છે, તે જાણે છે. અને એવું લખેલું છે કે એ પિતા પોતાના બાળકો પર જેમ દયાળુ છે ને, એમ એના ભક્તો પર દયા કરે છે. અને એક કલમ જે મેં વાંચી એમાં મને ઘણી ખુશી થઈ જોઈને કે ફાધર વિશે એવું લખેલું છે કે તે આપણે જે પાપો કર્યા છે ને એ પ્રમાણે આપણી જોડે વર્તતો નથી, એ પ્રમાણે આપણને શિક્ષા આપતો નથી. અને આપણે તો ઘણા પાપો કર્યા છે અને આપણો પાપનો મુસારો મરણ છે, અને આપણે નાશમાં જઈ રહ્યા હતા, પણ છતાં દેવ પિતાએ આપણને એટલો બધો પ્રેમ કર્યો કે તેણે આપણી માટે માર્ગ કાઢ્યો, કે પોતાના પુત્રને મોકલીને એણે એવો માર્ગ કાઢ્યો કે આપણને તારણ મળે, જે માર્ગથી આપણે બચી શકીએ છીએ. અને આપણને એટલો બધો પ્રેમ કરે છે. અને આપણે જેમ કે સેજલે એવું કીધું કે ઈસુ બાપ માટે એને આ વાત બહુ ગમે છે. તો આપણે ઈસુ ખ્રિસ્તને પણ આપણે બાપ કહીએ છીએ, કારણ કે ઈસુ ખ્રિસ્તે આપણા દેવ બાપને પ્રગટ કર્યો છે, અને આપણે ઈસુ ખ્રિસ્તને પણ બાપ કહી શકીએ છીએ. અને આપણે અત્યારે ગોડ ધ ફાધર ની વાત કરીએ છીએ કે ગોડ ધ ફાધરે ઈસુ ખ્રિસ્તને પૃથ્વી પર મોકલ્યા, પણ ગોડ ધ ફાધર આપણા પિતા છે, અને ઈસુ ખ્રિસ્તને પણ આપણે પિતા કહીએ છીએ, કારણ કે ઈસુ ખ્રિસ્તના દ્વારા આપણને ઉત્પન્ન કરવામાં આવ્યા છે. એટલે આપણે ઈસુ ખ્રિસ્ત પાસે પણ બધું માંગી શકીએ છીએ, અને પિતા પણ એને કહી શકીએ છીએ, અને કારણ કે એણે પિતાને પ્રગટ કર્યો છે. વચન એક અને જ્યારે હું જોઈ રહી હતી કે ઘણી બધી સ્ટોરી પણ હોય છે બાઇબલમાં, કે જે આપણને પિતા વિશે ઘણું બધું શીખવાડે છે. ઈસુ ખ્રિસ્તે પોતે પણ વાર્તાઓ, પેરેબલ દ્વારા આપણને શીખવાડ્યું કે પિતા કેવો પ્રેમ કરે છે આપણને. તો એ વિશે સેજલ કાં તો પ્રીતિ કશું કહેશે? હા, મને ઈસુ ખ્રિસ્તના દ્રષ્ટાંતોમાં જે ઉડાવ દીકરાનું દ્રષ્ટાંત છે ને, એ મને બહુ જ ગમે છે. કે જ્યારે ઉડાવ દીકરો ને થાય છે કે હું દૂર દેશ જાઉં અહીંયાથી, અને પછી એના બાપ પાસે કે છે કે મને હિસ્સો આપી દે, મારા ભાગ આપી દે, ને હું દૂર દેશ જઈને હું રહું. અને એટલે એવું કહેવા માંગે છે કે હું તારા અંડરમાં રહેવા નહીં માંગતો, મને હવે તો જવા દે, મારે જવું છે, હું મારું પોતાનું કશું કરું, હું પોતે કશું એ થવું. અને બાપ પણ એને મોકલી આપે છે, અને પછી જયારે મોકલી દે છે અને પછી એ બધું ગુમાવી દે છે, થેલીમાં બધું ઉડાવી દે છે. પણ જયારે પાછો આવતો હોય છે ને, જયારે પાછો આવે છે ત્યારે બાપ એની રાહ જોતો હોય છે પહેલેથી. અહીંયા એ ઉભો હોય છે અને એની રાહ જોતો હતો કે મારો દીકરો અહીંયાથી પાછો આવશે. એટલે એને એ આશા હતી, એને એ વિશ્વાસ હતો. અને પછી એ પણ દીકરાને જોવે છે દૂરથી, અને એને સામે લેવા દોડે છે. અને પછી આવીને પછી એને ઘરમાં લઈ આવે છે, એને જામો આપે છે પહેરવા માટે, વીંટી પહેરાવે છે, પાછળું કાપે છે પાડેલું, અને કેટલો આનંદ કરે છે કે મારો દીકરો પાછો આવ્યો. પણ એ બધું નહીં ગણતો કે અહીંયા જઈને શું ખરાબ કર્યું, શું ખરાબ શીખ્યો, આટલું મારું બધું બરબાદ કરી નાખ્યું, એવું એને કશું જ નથી કહેતો. પણ એ આનંદ કરે છે કે ભલે એ ખાલી હાથે આવ્યો, કશું લીધા વગર આવ્યો, કશું ગેઇન કર્યા વગર આવ્યો, પણ એ કમસે કમ આવી તો ગયો. એને એટલો આનંદ થાય છે. એ પરથી આપણને
દેખાય કે પિતા કેટલો પ્રેમ કરે છે કે આપણા પાપોને નથી ગણકારતો, આપણું જે ભૂલો છે એને નથી ગણકારતો, પણ એ આપણો સ્વીકાર કરે છે, આપણને ભેટે છે અને આપણને નવા કપડા આપે છે, બધું આપણને પાછું આપે છે આપણને. એટલે એમાં બહુ સારો પ્રેમ, એટલે આમ અગાપે પ્રેમ દેખાય છે. એને રિબ્યુક નહીં કરતો, એને બોલતો નહીં, એને કશું કહેતો નહીં, પણ એના બદલે આનંદ કરે છે અને એના નોકર ચાકરો પણ આનંદ કરે છે એની સાથે. એટલે મને એ ભાગ બહુ ગમે છે વચન, જયારે બાઇબલનું વાંચું છું ત્યારે, કે બાપ કેટલો પ્રેમાળ છે, જે ઈસુ ખ્રિસ્ત આપણને દ્રષ્ટાંત દ્વારા જણાવે છે. પ્રેઝ ધ લોર્ડ. તો જ્યારે ઉડાવ દીકરો પાપમાં પડી જાય છે અને બાપથી દૂર જતો રહે છે, ત્યારે બાપ એની રાહ જુએ છે. એ જ રીતે મારી માટે હું કહું કે ઘણા વર્ષો પહેલા હું ઈશ્વરમાંથી પડી ગઈ હતી અને ઈશ્વરથી દૂર થઈ ગઈ હતી. ત્યારે એક રાત્રે મારી પથારી આગળ ઉભા રહીને પિતાએ આ એક ગીત કહ્યું હતું મારી માટે, કે એ મેરે બેટે દૂર દૂર ન જા, લौट के तू आजा. તો આ ગીત મેં સાંભળ્યું ત્યારે પિતા મારી આગળ ઉભા રહીને એ ગીત કહી રહ્યા હતા અને હું સાંભળી રહી હતી રાત્રે, પણ હું એ ગીત સાંભળવા નથી માંગતી, કારણ કે હું ઈશ્વરથી દૂર જતી રહી હતી. પણ પછી જયારે ઈશ્વર મને ઊભી કરી પાછી, અને પાછી એની સેવામાં ઈશ્વર લાયો, જયારે મને ઊભી કરી, ત્યારે મેં દેવને કીધું કે દેવ મેં પાપ કર્યું એમ. તો દેવે કીધું કે કશો વાંધો નહીં, તું પાછળનું બધું ભૂલી જા અને હવે આગળ વધ. પ્રેઝ ધ લોર્ડ. તો દેવ આપણો એવો છે કે આપણે પાપમાં પડી જઈએ, આપણે એનાથી દૂર જતા રહીએ, છતાં પણ એ આપણને બોલાવે છે, આપણને કદી છોડી દેતો નથી, કે છે કદી તજી દેતો નથી. એવો એ આપણો પિતા છે, આપણને બહુ જ પ્રેમ કરે છે. અને તે આપણને ખ્રિસ્તની સંગાતે આપણને દત્તક પુત્રપણાનો એને વારસો આપ્યો છે. ખ્રિસ્તની સંગાતે તે આપણને વારસો આપે છે. ખ્રિસ્ત એનો ખરો દીકરો છે અને આપણે દત્તક પુત્ર છે, છતાં પણ તે આપણને ખ્રિસ્તની સંગાતે આપણને વારસાના ભાગીદાર એને બનાયા છે. પ્રેઝ ધ લોર્ડ. તે એવો આપણો પિતા છે કે આપણે જે હક ખોઈ દીધો હતો, એ હક એ આપણને આપે છે, આપણને સ્વીકારે છે, આપણને દત્તક પુત્રપણાનો એ વારસો આપે છે. એટલો બધો એ આપણને પ્રેમ કરે છે. એ આપણા પાપને સંભાળતો નથી, એને ગણતો નથી. કે છે કે જો આપણે વિવાદ કરીએ, કે છે કે જો તમારા પાપ લાલ વસ્ત્ર સરખા હોય તો પણ તે સફેદ થશે, ઊન સરખા થશે, સફેદ એકદમ. એવો આપણો દેવ છે કે જે આપણા પાપોને બધું ભૂસી નાખે છે, ભૂલી જાય છે, અને કદી પણ આપણા પાપ પ્રમાણે આપણી સાથે વર્તન કરતો નથી. પ્રેઝ ધ લોર્ડ. એવો એ આપણો પરમેશ્વર છે, એવો એ આપણો બાપ છે, અને આપણા પર એવી દયા રાખે છે, જેમ બાળકો પર પિતા પ્રેમ રાખે, દયા રાખે, એવી દયા રાખે છે. અને એનું વચન એવું કે છે કે માં પોતાના ધામણા બાળકને વિસરી જાય, પણ હું તને કદી વિસરીશ નહીં. એ આપણને કદી ભૂલતો નથી, કદી છોડી દેતો નથી, પણ હંમેશા આપણને એની હથેલીમાં ધરી રાખે છે, આપણા પર એની નજર રાખે છે, કે છે કે જુઓ મેં તને હથેલીમાં કૂતરી છે. એવા ઈશ્વરના મૂલ્યવાન વચનો તેણે આપણને આપ્યા છે, આપણને દિલાસો આપે છે, અને આપણને એ ધરી રાખે છે. એવા પ્રેમને માટે પિતાનો પુષ્કળ આભાર માનું છું. પ્રેઝ ધ લોર્ડ. પ્રેઝ ધ લોર્ડ. તો આપણે જાણીએ છીએ કે આપણો એક જ બાપ છે આકાશમાં, જેને આપણે ઈસુ ખ્રિસ્ત આપણને કહે છે કે તમારો બાપ, તમે પૃથ્વી પર કોઈને બાપ ના કહો, પણ આકાશમાં તમારો એક જ બાપ છે. અને આપણે એની પાસે અબ્બા ફાધર કરીને દોડી જઈ શકીએ છીએ, અને આપણે એની પાસે બધું માંગી શકીએ છીએ. અને જેમ પિતા પોતાના બાળકને જયારે રોટલી માગે ત્યારે તે એને સાપ નથી આપતો, માછલી માગે ત્યારે તે સાપ નથી આપતો, એમ પિતા આપણને બધા સઘળા સારાવાના આપે છે. એટલે આપણે પિતા પાસે દોડી જવાની જરૂર છે. આપણી કોઈ પણ જરૂરિયાતો હોય તો આપણે દોડી જઈ શકીએ છીએ, અને પિતા આપણને બધું આપે છે. અને એ આપણને એટલો બધો પ્રેમ કરે છે જે આપણે સમજી પણ નથી શકતા. અને તો આપણો એક પિતા છે જે આકાશમાં છે, અને એક આપણો પ્રભુ છે જે ખ્રિસ્ત છે. તો આટલું તમને ખાસ કહેવું હતું, અને આ સાથે અમે આ મેસેજ પૂરો કરીએ છીએ. પ્રેઝ ધ લોર્ડ. અને ફરીથી આપણે મળીશું. બાય. ચલો, બાય.